ભીખારામ બાપુએ શોર્ટની અંદર પણ ઘણું બધું કહી દીધું. હવે આગળ ડાકોર નિવાસી ધર્મનિષ્ઠ ધર્મક્ષત્રિય પરમ પૂજ્ય શ્રી દિલીપરામ મહારાજને વિનંતી કરું કે મહારાજ આપ પણ શોર્ટમાં આપણાથી જે બોલાય આપણા મુખથી જે શબ્દો નીકળીએ તે અમે સાંભળવા આતુર છીએ. પરમ પૂજ્ય શ્રી દિલીપરામ મહારાજ ડાકોર. बोलो सदगुरु श्री निरांत महाराज नो जय. આજે સોલા ગામની પવિત્ર ધરા ઉપર સ્નેહ મિલનનું આયોજન કરીને આપણને આજે સંત દર્શનનો જે કંઈક લાભ અપાવ્યો છે તે આયોજનકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે. મંચ ઉપર બિરાજમાન નિરાત જ્ઞાનધારાના વયોવૃદ્ધ વડીલ એવા કાળીદાસજી મહારાજ, પૂરણરામ મહારાજ, અમરદાસ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આજે આપણને સંત શિરમોર એક દર્શનના ભાવે આજે આપણને મળ્યા છે. ખૂબ જ આગળ સત્સંગનો દોર પણ ચાલ્યો. નિરાત બાપુની ધારા દેથાણની અંદર સાહેબ વર્ષો પૂર્વે એ પુરુષે પોતાના નિજ સ્વરૂપને જાણ્યા પછી જે સમજણ મૂકી છે એ ધારાની જે કંઈક મહાપુરુષો આગળ વધ્યા એમની આપણા સુધી આ સમજણને પહોંચાડી છે. એટલે દેથાણની ધરા ઉપરથી હરજીવનદાસ મહારાજ પછી બાબુરામ મહારાજે એમના બાબુરામ બૌદ્ધમાળાની અંદર પણ લખ્યું કે ભાઈ મૂળની સાથે મેળ પડે તો લાગે કે કંઈક મળ્યા છે. મૂળની સાથે મેળ પડે તો લાગે કે કંઈક મળ્યા છે. અંતરનો દરિયો ઉલારા મારે અને કંઈક દીઠ્યું તો લાગે કે કંઈક જોયું છે જીવનમાં. આપણે બધાએ નિરાતની વાતો કરીએ છીએ, પણ નિરાત બાપુએ એવું કીધું કે જ્ઞાનની વાતો કરવી ને જ્ઞાનીની દશા ભોગવો એ વાત જુદી છે. આપણે બધા વાતો કરીએ છીએ પણ દશામાં આ મહાપુરુષો રહ્યા છે સાહેબ, કે જેના વડે આજે આપણે બધા અસંખ્ય ભાવિક ભક્તો, અધિકારી મહાપુરુષો એ ધારાના પુરુષોને આજે આપણે વળગી રહેલા છે. પણ એના માટે આપણે બધાએ સજગતા રાખવાની જરૂર છે. કારણ કે નિરાત મહારાજની ધારામાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ ન્યાયની નીતિમાં અને પ્રીતિના પૂરમાં જેણે સ્વધર્મ કેળ્યો છે એને નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ન્યાયની નીતિ ને પ્રીતિનું પૂર એમાં સ્વધર્મ રહેલો છે. સ્વધર્મ કહેતા પોતે પોતાના ધર્મને જાણવાનો જરૂર છે. અને જે મહાપુરુષોએ એ પોતાના ધર્મને જાણ્યો છે, પોતાના સ્વધર્મને જાણ્યો છે, એ જ મહાપુરુષ આ વક્તવ્ય કે આ જ્ઞાનધારા સાથે જોડાયેલો પુરુષ છે. બાકી તો વાતો તો ઘણી બધી મળે. આ ભારત વર્ષની અંદર સાહેબ તમે જુઓ, આદ્ય ગુરુ શંકરાચાર્ય પછીથી આ જ્ઞાનધારાને ઘણા બધા ધારાઓની અંદર વિભાજિત કરવામાં આવ્યું. પણ આપણા સદગુરુ મહારાજ જે નિરાત બાપુ છે સાહેબ, એમને એમના જીવનકાળ દરમિયાન એવી મહામૂલી મૂડી આપણી વચ્ચે મૂકીને ગયા છે કે આપણે બધાએ એ વિચાર કરવાની જરૂર છે. પણ આપણી અંદર જે કંઈક ત્રુટીઓ રહેલી છે સાહેબ, સ્વદોષોનું દર્શન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી વાત અધૂરી રહેશે. સ્વદોષ કહેતા પોતે પોતાની અંદર સાહેબ એક વખત નજર નાખીને જોવાની જરૂર ખરી. એટલે નિરાત બાપુએ કીધું કે ભાઈ ભણ્યા ગણ્યા છો પંડિત ભયા ભયા બાંચકો ફૂલ ફૂલ થયું પણ ફળ ના થયું એ ભણતર મેં ભૂલ. આ ભણતરમાં ભૂલ પડી છે. એટલે સંતોએ કીધું છે કે ભાઈ આપણા ભણતરમાં ભૂલ કેમ પડે? કારણ કે આપણી નિષ્ઠા આપણા ગુરુ પ્રત્યે નથી. આપણી નિષ્ઠા આપણા ગુરુ પ્રત્યે નથી સાહેબ. ગુરુ ગમે તેવો છે સાહેબ, આપણને જેણે જીવનમાં જગાડ્યો છે ને સાહેબ, એ પુરુષની બલિહારી છે. આ દેહ રે સાહેબ ત્યાં સુધી આનું દ્રષ્ટિમાં આપણા ગુરુ રહેવો જોઈએ સાહેબ. આપણી અંદર જે કંઈક ત્રુટીઓ છે, બધા મહાપુરુષો ઘણા બધા છે, ટૂંકમાં એવું કહેવું મારું થાય છે અમારી જેવી સમજણ છે. ડાકોર ગાદીએથી સતાનરામ મહારાજ અમારા દાદાશ્રીએ મધ્ય ગુજરાતની અંદરથી ઘણો બધો વિસ્તાર વધાર્યો અને એની અંદર આ બધા મહાપુરુષોને અમારી પર ખૂબ કરુણા, કાળીદાસ બાપુ હોય, પૂરણ મહારાજ, આત્મારામ મહારાજ, આ બધા મહાપુરુષોએ પણ અમને ખૂબ સત્સંગમાં સાથ સહકાર આપ્યો છે. પણ આટલું જ કહેવું છે મારે કે આપણી અંદર રહેલા જે કંઈક સ્વદોષો છે એ દોષોનું દૂર કરી અને જીવનમાં નિરાતની આ ધારાને, આ વિચારને છેવાડાના વ્યક્તિ સુધી જો
કદાચ આપણે પહોંચાડવો હોય ને તો પોતાની જાતને તૈયાર કરવી પડશે. આપણે તૈયાર થઈશું ને તો નક્કી સાહેબ એ આવશે. ભગત બનવાની તૈયારી તો ઘણો બધો છે. નિરોધનું જ્ઞાન, નિરોધની સમજણ બધાને લેવી છે સાહેબ, પણ જોઈ જોઈને પાછા વળી જાય છે. હજુ તપાસ કરી જોજો કે આપણામાં કંઈક ત્રુટી રહી જાય છે. એટલે સદોષનું દર્શન કરી અને નિરોધની ધારાની અંદર સાહેબ મૂળ પુરુષના વિચારને આ જગતની અંદર જો કદાચ મૂકવો હોય ને તો સાહેબ બધા એક થવું પડે. કારણ કે આપણે નાના હતા ને ભણતા હતા ને તરીકે વાર્તા આવતી કે ભાઈ એક લાકડી હોય ને તો એનો ટુકડો થઈ શકે, પણ લાકડીનો ભારો હોય ને તો એનો ટુકડો ના થઈ શકે. એમ આજના સ્નેહ મિલનના પ્રસંગે ટૂંકમાં એટલું જ કહેવું છે કે આજે વડીલ સંત મહાપુરુષોના શરણમાં બેઠા છીએ ત્યારે આપણે પોતાના જીવનની અંદર આજે એક લક્ષ્ય નક્કી કરીને ચાલવું છે કે ગમે તે એવી વિપરીત પરિસ્થિતિ આવી જાય પણ સાહેબ આપણા મુખેથી આપણા જ ઘરની બીજી વાત થવી જોઈએ નહીં. આ તો આપણે જ વાતો કહીને આપણે જ બધો માથાકૂટો કરવામાં આવી છે. એટલે જીવનમાં સાચી સમજણ રાખી અને જ્ઞાન માર્ગમાં આગળ વધી છેવાડાના વ્યક્તિ સુધી આ જ્ઞાન માર્ગ, આ ભક્તિ, આ સમજણ પહોંચે એટલો વિચાર મૂકજો. આટલું કહેવાની વિનંતી. બોલો સદગુરુ